ગેસ સંકટ સમયે મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। આજે યોજાયેલ સિરામિક એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે 25 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। જો કે વેકેશન જાહેર થયા પહેલા જ 400થી વધુ યુનિટો ગેસની અછતને કારણે બંધ થઈ ચૂક્યા છે અને ધીરે ધીરે બધા સિરામિક એકમો બંધ કરી શટડાઉન લેશે। આ બાબતે મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઈડ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। આજરોજ મોરબી સિરામિક એસોસિએશન ખાતે જે લોકોએ ફેક્ટરીઓ પોતાની ગેસની તકલીફના હિસાબે અથવા તો ગેસનો એનજીઓ કોન્ટ્રાક્ટ પૂરો થયો એના હિસાબે જે ફેક્ટરીઓ બંધ કરી શટડાઉન લીધા એ બધા ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી। એ મિટિંગની અંદર સર્વાનુમતે અમે એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલા પણ યુનિટ આપણે અત્યારે બંધ થયા છે એ બધાને 20 થી 25 દિવસનું આપણે સર્વાનુમતે વેકેશન જાહેર કરી અને આપણી મશીનરીના અને પ્લાન્ટના મેન્ટેનન્સ કરી લઈએ અને આવનારા જ્યારે સમયમાં ગેસની સપ્લાય અને ગેસના ભાવ જ્યારે સ્ટેબલ થાય ત્યારે બધા એકી સાથે ચાલુ કરશું તો જેથી કરીને આપણે જે કાંઈ ગેસના ભાવ આવશે એના ઉપર આપણી કોસ્ટિંગનું કેલ્ક્યુલેશન કરી અને માર્કેટમાં નવા ભાવ સાથે ભાવ વધારા સાથે આપણે પ્રોડક્શન ચાલુ કરશું।